વાત કરવી છે મેઘ કહેરની। જી હા, મેઘ કહેર કોને કહેવાય એ આજે સુરતે જોયું છે। આમ તો મેઘરાજા દરરોજ જુદા જુદા પંથનો વારો કાઢે છે અને હવે પંથક હતું દક્ષિણ ગુજરાત, જેના પર જોરદાર વરસ્યા। દક્ષિણ ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય એમ મુશળધાર વરસાદ પડ્યો અને આખું સુરત પાણી પાણી થઈ ગયું, જાણે કે જળ કર્ફ્યુ લાગી ગયો। રોડ રસ્તા પર મુશ્કેલીની નદીઓ વહેતી થઈ ગઈ, ઘર દુકાનમાં રાચ રચેલું વેપાર બધું તણાઈ ગયું અને સુરતવાસીઓનો પાણી સાથેનો જંગ શરૂ થયો। સુરતમાં મુશ્કેલી મુશળધાર, 9 ઇંચ વરસાદથી જળ કર્ફ્યુ, રોડ રસ્તા પર કેડસમાં પાણી, આફતનું પાણી બધું ગયું તાણી, ઘર દુકાનોમાં ઘૂસ્યા પાણી। મેઘરાજા એક બાદ એક એમ ગુજરાતના તમામ વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેમાં હવે સુરતનો વારો આવ્યો છે। ગઈકાલ મોડી રાત્રિથી સુરતમાં તૂટી પડેલો વરસાદ આજે પણ અવિરત રહેતા સુરતની સુરત બદલાઈ ગઈ છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ 10 દ્રશ્યો તેની સાબિતી છે। બારડોલી, ડભોલી, અડાજણ, કતારગામ, વેસુ, ઉધના, સ્ટેશન રોડ, ખટોદરા, મોટા ભાગળ, જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાશે। સુરતમાં પાણીનો કહેર કેવો છે તે જોવું હોય તો આ દ્રશ્યો જોઈ લો। સુરતના લાલ દરવાજામાં બેંકના 12 જેટલા કર્મચારીઓ જળ પ્રલયમાં ફસાઈ પડ્યા હતા। 12 કર્મચારીઓના ગળાડૂબ પાણીમાં ફસાતા તેમના જીવ જોખમમાં મુકાયા હતા, જેમને પાણીમાંથી બહાર કાઢવા પોલીસની ટીમને બોલાવી હતી। પોલીસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓએ 12 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। જળ પ્રલય શું કરી શકે છે તેવું જોવું હોય તો વધુ એક આ દ્રશ્યો જુઓ। સુરતના પાલ વિસ્તારમાં બની રહેલા ઓર્ચિડ એલાઇટની પ્રોજેક્ટમાં વરસાદની મારથી દિવાલ તૂટી પડી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હાલ સુરતના મોટાભાગના વિસ્તારોમાં જળ કર્ફ્યુ લાગી ગયું છે। ઘરની બહાર નીકળવું લોકોનું મુશ્કેલ બની ગયું છે, કારણ કે રોડ રસ્તાની હાલત નદી જેવી ઓછી અને દરિયા જેવી બની ગઈ છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તમને પાણી જ પાણી દેખાશે। રસ્તા પર પાણીનો જમાવડો એટલો છે કે ડિવાઈડર પણ ડૂબી ગયા છે। ક્યાં રસ્તો હશે અને ક્યાં ડિવાઈડર એ પણ સમજાતું નથી। જોકે હવે આ આફતના પાણી લોકોના ઘરોમાં ઘૂસવાનું જોર કરી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો તે ઘરોમાં ઘૂસી પણ ગયા છે। આમ આભ ફાટતા આખું એ સુરત જાણે ડૂબવા લાગ્યું છે। સુરતના રાંદેરમાં વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે। રોડ રસ્તા પર જાણે જળ સૈલાબ આવી ગયો હોય તેમ વાહનો ડૂબી રહ્યા છે અને વાહનો આ પાણીમાં બંધ પડી રહ્યા છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી થતા વાહનો બંધ પડી રહ્યા છે, જેમાં નાના વાહનો તો ઠીક, મોટી મોટી બસો પણ બંધ થઈ રહી છે। સુરતના મોરા ભાગળ રોડ પર એક સ્કૂલ બસ બંધ પડી જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સ્કૂલ બસ ફસાઈ પડતા વાલીઓ દોડી આવ્યા હતા। કેટલી ઉંમર હશે છોકરાઓની, કઈ રીતના બહાર કાઢ્યા? છોકરાઓની ઉંમર 10, 12 વર્ષ, 15 વર્ષ, બસ વધારે એનાથી વધારે છોકરા મોટા નહીં હતા। તો કેટલું ભયજનક કહેવાય, કારણ કે આ રીતના બસને પાણીમાં ચલાવવું ભયજનક તો ખરું છે કે પાણી છે, લેવલ લગભગ 3 ફૂટ જેટલું પાણી છે આગળ, એનાથી આગળ 4 ફૂટ જેવું પાણી છે, એટલે એના માટે અંદર જવાનું મુમકિન નહીં હતું। તો પણ પછી બસના ડ્રાઈવર અંદર ગઈ કે ભાઈ છોકરાઓ પેલા પાર ચાલ્યા જાય, એ માટે એમણે બી જરાક હિંમત કરી, પણ બસ વચ્ચે ફસાઈ ગઈ। દર વર્ષે આ સમસ્યા છે? હા, દર વર્ષે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જ આ સમસ્યા થાય છે। પગ હમું પાણી ભરાયું છે ને લઈને આ બાજુ લઈને આવતા હતા અમે। દર વર્ષે પાણી ભરાઈ જાય છે? હા, દર વર્ષે ભરાય છે। કેટલી તકલીફો પડે છે? તકલીફો તો હવે ગાડીઓ લેવા જવાય નહીં સ્કૂલે ને એ બધી તકલીફો હોય છે। સુરતના વેદ રોડ પર વરસાદી પાણીના જમાવડામાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા। મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને જોતા ચોક બજાર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદમાં સ્કૂલના વાહનો ફસાઈ પડતા ફાયર વિભાગની ટીમ બાળકોના મદદે આવી હતી। ફાયરની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી 10 થી વધારે બાળકોનું રેસ્ક્યુ કરી તેમના વાલીઓને સોંપ્યા હતા। પણ હવે આ આફતના પાણીએ લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત કરી દીધી છે। સુરત પૂણાના અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા, જે ઘરવખરીનો દાટ વાળી રહ્યા છે। મહા મહેનતે વસાવેલું રાચ રચીલું પલળી જતા નુકસાનીને ભેટ ચડી રહ્યું છે। જો ઘરોમાં આટલું પાણી હોય તો ઘરની બહાર કેટલું હશે તે જરા વિચાર કરો, અને વિચારવાની જરૂર જ ક્યાં છે? જોઈ લો ઘરની બહારના દ્રશ્યો। ઘરની બહાર તો ઊભા રહેવાય તેવું પણ નથી।
કમરથી છાતી સુધીના પાણી ભરાયા છે અને પાણીનું સ્તર ઘટવાના બદલે સતત વધી રહ્યું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાગરિયા સાથે સ્થાનિક મહિલાઓએ પૂર્ણા ગામ તળાવ પાસે ધરણા કર્યા હતા. ઘરોની સાથે આ તોફાની પાણી દુકાનોમાં પણ ઘૂસ્યા હતા. સુરતના વરાછામાં કેટલીક શોપિંગ સેન્ટરોમાં આવેલી બેઝમેન્ટની દુકાન આ વરસાદમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં પણ વરસાદી પાણીએ નુકસાન કર્યું. અનમોલ ટેક્સટાઇલ માર્કેટ, રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ, સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે કાપડના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. કાપડના વેપારીઓએ આક્ષેપ કર્યા કે મેટ્રોની કામગીરી ચાલતી હોવાના કારણે પાણી ભરાઈ જાય છે, જેના કારણે નુકસાન તેમને ભોગવવું પડે છે. આ પહેલા વરસાદમાં જ એટલું બધું પાણી આવી ગયું છે. આ કોની ગલતી છે, મહાનગરપાલિકાની છે, કોની ગલતી છે ખબર નથી પડતી. પાણી આવી ગયું છે તો અમે શું કરીએ? અમારો કરોડોનો માલ પલળી ગયો છે. પહેલા વરસાદના મંદિરનો ટાઈમ આવતો હતો, એટલો સ્ટોક હતો અમારી પાસે, અલગ ગાડા તો બધું પલળી ગયું અમારું. અમે ક્યાં જઈએ? અમે કોની પાસે જઈએ? हमने इस चीज़ की कई बार शिकायत कर ली कि पीछे से पानी आता है, खिड़की का कोई भी रिपेयरिंग मार्केट मेंटेनेंस ने या जो ओल्ड ओनर है उसने इस चीज़ का करवाया नहीं है. लगभग मेरी 10 से 12 हज़ार साड़ी खराब हो गई हैं और मैं अंदाज़ा लगा ही नहीं सकता हूँ. अभी मैं खुद सदमे में हूँ कि मैं क्या बताऊँ मेरे को कितना अंदाज़ा है कि कितना नुकसान हुआ है, नहीं हुआ है. गिनती करी जाएगी और सब चीज़ का जायजा लिया जाएगा, तब पता चलेगा कि 8 लाख का नुकसान है कि 10 लाख का नुकसान है. अभी इस बारे में कुछ भी कहना संभव नहीं है सर, कितना नुकसान हो गया. आप देख रहे हैं खिड़की के पानी ऐसे आ रहा है जैसे नदी बह रही है. સુરતના મોટાભાગના રોડ રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર થંભી પડ્યો હતો. કેડસમાં પાણીમાં લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. ઠેર ઠેર ટ્રાફિક સર્જાતા સુરતીઓ લાલઘૂમ જોવા મળી રહ્યા છે. હજી સુધીમાં કોઈ રસ્તો ક્લિયર કરીને કે નથી કોઈ એસએમસી નો માણસ કે કોઈ દેખાણું. આ સાહેબ લોકો આવી બધી પ્રોબ્લેમ આવે ત્યારે ક્યાં જતા રહી છે? આ તમે ટ્રાફિક જોવો, લોકો એટલા બધા હેરાન થાય છે કે એની વાત પૂછોમાં એમ. સવારે 9 વાગ્યાથી નીકળેલો માણસ 10 જગ્યાએ ફરી ફરીને આવ્યો, અટવાયા કરે છે. તો એસએમસી નું કામ શું છે? સાહેબો ક્યાં છે? 9 વાગ્યાના અમે બેંક માટે નીકળેલા છે, બેંક બી નહીં ખોલાતી ને કંઈ થતું નથી, કામ અટવાયેલું છે બધું. હવાથી ત્યાંથી કતારગામમાંથી બી બધા કહે છે કે જાઓ ખુલ્લો છે, રસ્તો ખુલ્લો છે. અહીંયા બીચ પર અમે ક્યાંના ફસાયા છે. કેટલું પાણી ભરાયું છે? આટલા ઘૂંટણ કમર સુધીના પાણી ભરાયેલા, કિરણ હોસ્પિટલ ને એ બધે. શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકા કોઈ કામ કરી તાબી પાણી માટે લોકો જે ત્યાં પબ્લિક છે એ ત્યાં પાણી કાઢે છે. મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી. સાહેબ, હું 8:45 વાગ્યાનો ઘરેથી છોકરાને પરીક્ષા દેવા માટે નીકળેલો છું. 5 જગ્યાએથી રિટર્ન મારતો નીકળેલો છું. છેલ્લે ટેમ્પામાં બેસાડીને છોકરાને પરીક્ષા દેવા માટે પહોંચાડેલો છે. મેં પરીક્ષાનો ટાઈમ 10:30નો હતો, હું 11:15 એના સ્થળ પર પહોંચ્યો છું. બહુ હેરાન થઈ. હવે 8 વાગ્યાને નીકળેલા છે. છોકરાઓને એક્ઝામ દેવાની હોય, ક્યાં ટ્રાફિક છે? બધી જગ્યાએ ટ્રાફિક છે. કોઈ જગ્યાએ ખુલ્લું જ નથી કાંઈ. બધું સ્ટોપ જ છે. જ્યાં જાઓ ત્યાં તમે સ્ટોપ જ છે બધું. આપણે 2 घंटा થઈ ગયું છે. कहाँ ट्रैफिक है? अपना क्या बोलते हैं, स्टेशन बाजू भी है, घोटालावाड़ी भी है और अपना घोटालाबाजू वो बाजू भी है, उनिया मातापत भी है, सब जगह पानी. સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદથી ગાંધી રોડ અને આશિયાના નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. જોકે પાણીનો નિકાલ નહીં થતા કેટલીક ગટરોના ઢાંકણા ખુલ્લા કરી દેવાયા છે, જેને લઈને અકસ્માતનો ભોગ ન બનાય તે માટે દોરી બાંધવામાં આવી છે. બીજી બાજુ પાણી ભરાવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાના બાળકો સ્કૂલમાંથી જ્યારે ઘરે ગયા તો તમે જોઈ શકો છો કે નાના બાળકો ઘૂંટણસમાં પાણીની અંદરમાં કેવી રીતના જઈ રહ્યા છે. અને આ પરિસ્થિતિની અંદરમાં જો કોઈ પણ અકસ્માત કે કોઈ ઘટના બને તો શું નગરપાલિકા કે એના જવાબદારો એની જવાબદારી લેશે ખરા? રોડ રસ્તા પાણી થયા હોય ત્યાં ગરનાળાની વાત જ ક્યાં કરવી. બારડોલી શુગર ફેક્ટરી નજીકનું ગરનાળું સ્વિમિંગ પુલ બની જતા તેને બંધ કરી દેવામાં આવ્યું છે. બારડોલી વિસ્તારની અંદરમાં અનરાધાર વરસાદના કારણે સુગર ફેક્ટરીનો જે ગરનાળો છે તે હાલ ભરાઈ ચૂક્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બારડોલી નગરમાંથી પસાર થતા સુગર ફેક્ટરી ગરનાળાના, કે જ્યાં પાણીના ભરાવાના કારણે જે ગરનાળો છે તે વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. લોકોને વહીવટી તંત્ર દ્વારા અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટેની ફરજ પાડવામાં આવી છે અને હાલ જે ગરનાળો છે તેને બંધ કરવાની. સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ભટારથી રૂપાલી નહેર જવાનો રસ્તો પાણી થઈ ગયો છે. રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તેમાં ચાલી રહેલા મેટ્રોની કામગીરીથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે આ વરસાદે
સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના હાલ ભટાર વિસ્તારમાં આપણે છીએ. ભટાર વિસ્તારમાં જે રૂપારી નહેર છે ત્યાં મેટ્રોની કામગીરીને કારણે અનેક રસ્તાઓ ખાડા ખોદાયેલા છે અને તેને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે થોડા સમય પહેલા જ અહીં આગળની બાજુએ સુરત મહાનગરપાલિકા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું, જેથી જો પાણી ભરાય તો તેનો નિકાલ થઈ શકે, પરંતુ બોરવેલ 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવા માટે પહેલા અમારે એક જ સમસ્યા છે કે છોકરાઓને સ્કૂલ બી જવા આવવાની તકલીફ પડે છે ને કાયમ માટે અહીંયા પાણી ભરાઈ જાય છે ને પાણીનો કોઈ નિકાલ. આમ સુરતમાં મુશળધાર વરસાદ નહીં, આકાશમાંથી મુશ્કેલી વરસી છે, જેને સુરતવાસીઓના હાલ બેહાલ કરી નાખ્યા છે. રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ ગઈ તો આફતના પાણીએ ઘર અને દુકાનમાં ઘૂસીને તબાહી મચાવી. અવિરત અનરાધાર વરસેલા વરસાદથી સુરતમાં જિંદગીનો પાણી સાથે જાણે જંગ ચાલી રહ્યો છે. જોકે હવે સુરતમાં વરસાદ રોકાતા લોકોને થોડી રાહત મળી છે, પણ મેઘો ક્યાર સુધી રોકાશે તે માલુમ નથી. તેવામાં જો પાણી ઓસરે તે પહેલા મેઘો ફરી વરસે છે તો સુરત ડૂબી જશે. બ્યુરો રિપોર્ટ. લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી એક નવો ઇતિહાસ રચી નાખ્યો. તો ભારતીય જનતા પાર્ટી ભલે વિસાવદરનો કિલ્લો જીતી ના શકી, પણ કડીમાં ગઢ જાળવી રાખ્યો છે. જો કે રાજકારણમાં કડીની જીત કરતા વિસાવદરની હારની ચર્ચા મોટી બની ગઈ છે, જેમાં સૌથી વધારે ચર્ચા ભાજપની વિસાવદરની હારની થઈ છે. આખરે કયા સમીકરણો રચાયા, શું થયું, હાર જીતના કયા કારણો, હવે જુઓ. રાજકારણ ઉથલાવનાર પેટા ચૂંટણીના પરિણામ કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી બની. ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં રચ્યો ઇતિહાસ. જીતની ઉજવણીના દ્રશ્યો અને ગોપાલ ઇટાલિયાના નામના લાગતા નારા. આ વસ્તુ પૂરતું છે એ કહેવા માટે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની પેટા ચૂંટણીમાં ઇતિહાસ રચી નાખ્યો છે. એડી ચોટીનું જોર લગાવ્યા બાદ હાર પચાવવા મજબૂર થનારી ભારતીય જનતા પાર્ટી માટે કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી બની ગઈ છે. આ જીત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે એડી ચોટીનું જોર લગાવ્યા બાદ પણ માત ખાનાર ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને 58,325 મત મળ્યા, જ્યારે હાજરી ભરાવવા માટે જંગમાં ઉતરનારા કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મતો મળ્યા. ગોપાલ ઇટાલિયાએ આ ચૂંટણીમાં 2022 કરતા મોટી લીડ મેળવી છે. વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ 7,063ની લીડ મેળવી હતી, જ્યારે આ વખતે ગોપાલ ઇટાલિયાએ 17,551ની લીડ મેળવી છે. વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો ભાજપ અને કોંગ્રેસના ધાર્યા કરતા વિપરીત આવ્યા છે. ચૂંટણી રણમાં માઇક્રો પ્લાનિંગ સાથે ઉતરનારી ભાજપ ગોપાલના ચક્રવ્યૂહમાં ફસાઈ કેવી રીતે, તેની હાલ ભારે ચર્ચા થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાની જીત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે એક નવા લેસન સાથે આવી છે, જેમાં સૌથી મોટો સબક ભાજપને મળ્યો છે, જેના કારણો જાણવા પણ જરૂરી છે. કારણ કે આખી સિસ્ટમ, સરકાર અને સ્ટાર પ્રચારકોની ફોજ હોવાની સાથે મજબૂત સંગઠન હોવાના દાવાઓ છતાં કેવી રીતે એક બહારી જેને વિસાવદર સાથે કંઈ જ લેવા દેવા નથી એ ગોપાલ ઇટાલિયા અહીં આવે છે, ચૂંટણીની જાહેરાત 2 મહિના પહેલા ઘર ભાડે રાખીને ધામા નાખે છે અને પછી શરૂ થાય છે ચૂંટણીના શતરંજની અસલી કહાની. જૂજ કાર્યકરોને એકલ દોકલ થતો પ્રચાર, ગામે ગામ કેશુભાઈ પટેલના ચહેરાને આગળ રાખીને ખેડૂતોની પીડાને સમજતી એક ડાયરીમાં એમની વેદનાનું લખાણ અને એક ભરોસો આપવાની કોશિશ કે આખરે કેવી રીતે ભાજપની સરકાર કે જો ચૂંટાશે તો કિરીટ પટેલ તમારા કામ નહીં કરી શકે તેવી વાત, અને સાથે જ એક પોતીકાપણાનો ભાવ પણ ઊભો થાય છે. હું ગરીબ અને ખેડૂત પરિવારનો દીકરો જેવી વાતો મજબૂતાઈથી એક ખેડૂત સાથે પોતાનો નાતો ઊભો કરે છે. અને સૌથી મોટી વાત
કે 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આક્રમક નેતા હર્ષદ રીબડિયા અને વર્ષ 2022માં આપમાંથી જીતીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીએ જનતાનો વિશ્વાસ ડગમગાવ્યો, જેનો ફાયદો ગોપાલે સારી રીતે ઉઠાવ્યો. મને કોઈ ખરીદી નહીં શકે તેવી વાતોએ વિસાવદરની જનતાને એક આક્રમક યુવાન નેતૃત્વ પર ભરોસો બાંધ્યો. પરંતુ આ બધી જ બાબતો ચૂંટણી જીતાડવા માટે પૂરતી નથી હોતી, કારણ કે રાજનીતિ એક એવો ખેલ છે જ્યાં પોતાના પારકા બને અને પારકા પોતાનો ફાયદો કરાવી જાય, અને આવો જ ખેલ અહીંયા પણ થયો છે. સૌથી પહેલા ગોપાલની જીત બાદ લાગતા નારા સાંભળશો તો તેમને જૂનાગઢનો આખો ખેલ માલુમ પડી જશે. આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ખુદ ભાજપ નેતા જવાહર ચાવડાના નારા લગાવી રહ્યા છે. તો જવાહરભાઈ પણ વરિષ્ઠ આગેવાન છે ને એમણે કદાચ આ ચૂંટણીમાં પરિણામ પ્રભાવિત કર્યું હોય તો એ જવાહરભાઈની અંગત બાબત છે, એમાં મારે કશું કહેવાની જરૂર નથી. પણ સરવાળે અમારી જનતાને અને અમારા વિસ્તારને ઘણું મોટું નુકસાન થયું છે અને આવનારા વર્ષોમાં વધુ નુકસાન ન થાય એની તકેદારી પણ અમારે જ રાખવી પડશે. હવે સવાલ એ પણ થાય કે શું ભાજપને પોતાના જ રિસાયેલા નેતાઓ ભારે પડ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે પડેલા અને એમની સામે ભ્રષ્ટાચારના આરોપોની જડી વરસાવતા છેક પ્રધાનમંત્રી સુધી પત્ર મારફતે ફરિયાદ કરનારા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા કોઈ અન્ય પાર્ટીનો જીતેલો નેતા કેમ લગાવે છે? શું જવાહર ચાવડાએ કિરીટ પટેલનો કાંટો કાઢવા ગોપાલને મદદ કરી છે કે પછી કોઈ અન્ય ખેલ થયો છે? બીજો એક સવાલ એ પણ છે કે શું હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી પણ પોતાની ચાલુ ધારાસભ્યની ટર્મ છોડીને ભાજપમાં આવ્યા હશે તો એ એમને એમ જ આવી ગયા હશે કે પછી કોઈ કમિટમેન્ટ થઈ હશે? નેતાઓને ચૂંટણી અને પદ સિવાયની લાલચ હોય પણ શું, તો પછી આ ખેલમાં શું આ બંને નેતાઓ પણ અંતરથી સાથે રહ્યા હશે કે કેમ? આ વિસાવદરમાં જ નહીં પણ આખા ગુજરાતમાં રાજનીતિના જાણકાર લોકોના મુખે આ વાત આવી છે. તો આ સાથે બીજા કયા કારણ રહ્યા તેની વાત કરીએ તો 161 MLA અને મજબૂત સંગઠનનો ભાજપનો ઓવર કોન્ફિડન્સ, કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છતાં ઉમેદવાર, પક્ષપલટુ નેતાઓના અરમાન મનમાં જ રહી જવા મોંઘા પડ્યા, ગોપાલ ઇટાલિયાને હળવાશથી લેવાની સ્થાનિક નેતાઓએ ભૂલ કરી, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ભાજપના નેતાઓની ચૂપકીદી ભારે પડી. વિસાવદરમાં ભાજપની હાર એ ભાજપની સાથે કોંગ્રેસ માટે પણ મરણતોલ સાબિત થઈ. આ જ બેઠક પર 2017માં કોંગ્રેસ જીતી હતી, પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે અહીં પાર્ટી નહીં ચહેરાઓ જીતે છે, અને વાત આ ચૂંટણીમાં પણ સાબિત થઈ ગઈ. અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે, એવું કહીને કે મારું નેતૃત્વ પાર્ટીને જીત નથી અપાવી શકતું. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે, અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે. શક્તિસિંહનું રાજીનામું એક મોટી રાજકીય ઘટના છે, કારણ કે લગાતાર હાર અને એમાં પણ રાહુલ ગાંધીના એ સંકેત કે જે ગુજરાતમાં આવીને લગ્ન અને જંગના ઘોડાઓની વાતો સાથે જ મોટા નેતાઓના ડ્રાઈવર પણ હોદ્દા માંગતા હોવાનો ઘટસ્ફોટ, આ બધું જ એક સાથે એક તાંતણે બંધાય એ પહેલા જ શક્તિસિંહે મેદાન છોડી દીધું છે અને કોંગ્રેસમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે. પરંતુ બીજી બાજુ ચર્ચા એવી પણ થઈ રહી છે કે આખરે ગોપાલે એવું તો શું કર્યું કે વિસાવદરમાં આપે મજબૂતાઈથી ઝાડુ ફેરવી જાણ્યું? તો એના કારણો પણ એટલા જ રસપ્રદ છે. ચૂંટણીમાં તૈયારી માટે સૌથી વધારે સમય મળ્યો. ચૂંટણી પહેલા ગામે ગામ બે વખત પ્રવાસ કર્યો. આંદોલનકારી ચહેરો અને આક્રમક વાક છટા કામે આવી.
લોકો વચ્ચે પોતિકાપણાનો ભાવ પેદા કરવા ખેતરો ખૂંદ્યા. રાષ્ટ્રીય નેતૃત્વનો ઉપયોગ જ્યાં ઠીક લાગ્યો ત્યાં કરાવ્યો. કેજરીવાલે કહ્યું કે ગોપાલ ક્યારેય નહીં વેચાય. કેશુભાઈ પટેલના ચહેરાનો સટીક રાજકીય ઉપયોગ કર્યો. નાની પણ રાત દિવસ દોડનારી ટીમ લોકોનો ભરોસો જીતી શકી. વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને હરખ નથી સમાઈ રહ્યો. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ડેડિયાપાડાના આપના ચૈતર વસાવાએ પણ ગોપાલની જીતને જનતાની જીત ગણાવી છે. એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનો, વિસાવદરના માલધારીઓનો, વિસાવદરના નાગરિકોની જીત છે. 54 લાખ ખેડૂતોની જીત છે. 1 કરોડ અને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે. આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે. ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર, ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે. બીજી બાજુ હાર બાદ ભાજપના નેતાઓ જનાદેશનો સ્વીકાર કરી સમીક્ષાની વાતો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા, એ ગપગોળા પ્રજાની અને મતદારો વચ્ચે એમના ગપગોળા જે ખરા એ સમજાવવામાં સફળ રહ્યા છે. જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે, પરંતુ અમને ખબર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જીત અને હાર એ બંનેની સમીક્ષા કરતો હોય છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જીત અને હાર બંનેની સમીક્ષા કરશે. દરેક મેન્ડેટ અલગ આવે તો પણ અમે એને જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. પોતાની આક્રમકતા માટે જાણીતા ગોપાલ ઇટાલિયા માટે હવે વિધાનસભાના ગેટ ખુલી ગયા છે. આ જીત બાદ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો જે મિજાજ અત્યાર સુધી રોડ રસ્તા પર દેખાતો હતો તે હવે વિધાનસભામાં પણ જોવા મળશે. રાજકીય પંડિતો કહી રહ્યા છે કે વિપક્ષ મજબૂત થતા જનતાનો અવાજ બુલંદ બનશે. મહત્વનું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને મળેલી જીત ગોપાલની સાથે આખી આમ આદમી પાર્ટી માટે મહત્વની સાબિત થશે, જે ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે સંજીવની સાબિત થશે. સંજીવની એટલા માટે કે આ જીતથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને બળ મળશે. કાર્યકરોમાં જોશ અને ઉત્સાહનો સંચાર થશે. જેવી રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી વિસાવદર સાચવવામાં સફળ રહી છે, તેવી જ રીતે કડીમાં ભાજપે પોતાનો કિલ્લો સાચવી રાખ્યો છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 46,754 મતથી જીત્યા, જેમણે કુલ 98,836 મત મેળવ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા હતા. કડીમાં કોંગ્રેસ ઉમેદવારે હાર બાદ ફરી જૂની કેસેટ વગાડી હતી. હાર બાદ રમેશ ચાવડાએ ઈવીએમને દોષી ઠેરવ્યું અને એવા તર્કો આપ્યા કે લોકો વિચાર કરવા નહીં પણ હસવા મજબૂર થઈ જાય. કહું છું ને ભાઈ કે ઈવીએમ મશીનમાં જ કંઈ ગબલો કર્યો છે, બાકી આ શક્ય જ નહીં, શક્ય જ નહીં. તમે તો બધા બુદ્ધિશાળી લોકો છો અને તમે બજારમાં રહેવાવાળા લોકોની સાથે પેલામાં કોન્ટેક્ટમાં રહેવાવાળા છો. તમે પોતે એક વખત મગજ ચલાવીને તમે પોતે વિચાર કરો કે હું જે વાત કહું છું એમાં તમને કંઈ તથ્ય દેખાય છે કે નહીં દેખાતું. ઈવીએમ ઠીક છે, બેલેટમાં પણ આપનો વોટ ઓછા મળ્યા. અરે બેલેટની વાત કરું તો બેલેટમાં જે જાય છે, જે જાય સરકારી કર્મચારી લઈને જવાનો છે બેલેટ. સરકારી ફંક્શન આખું જ્યારે એક તરફ ચાલતું હોય, ફંક્શન જ જ્યારે એક તરફ ચાલતું હોય તો જે લઈને જવાનો છે શક્ય જ કેવી રીતે છે? 44 મતમાં એ 40 મત એમને મળે કે જેને કોઈ ઓળખતું જ નથી. તમે, હું છું, મારા ફાધર વૃદ્ધ છે અને એમને મત આપવો છે તો આ આમને ઓળખતા જ નથી, એમને કેવી રીતે આપે? તમે સમજો કે 95% લોકો કેવી રીતે આપે? 95% લોકો મત કેવી રીતે આપે? બીજી બાજુ કડીમાં ભાજપના ખેમામાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો. હાલના જનાદેશ બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ફરી 182 થઈ છે.
ગૃહમાં પક્ષવાર રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો આ પરિણામ બાદ વિધાનસભા ગૃહમાં ભાજપના 162 ધારાસભ્ય, આમ આદમી પાર્ટીમાં 1ના ઉમેરા સાથે 5 ધારાસભ્ય થયા, તો કોંગ્રેસના 12, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષના 2 ધારાસભ્યો છે. જોકે ભાજપની કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોએ ફરી સાબિત કર્યું છે કે રાજકારણ એ અનિશ્ચિતતાનો ખેલ છે, જ્યાં કોણ ક્યારે અને કેવી રીતે બાજી મારી જાય તે કળી શકાતું નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.